નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી વિજલપોર નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવતું જાહેરનામું બહાર પડવાની 25મી ડિસેમ્બરની આશા ઠગારી નીવડી હતી, જેને લઈને હવે નવસારી મહાપાલિકાનો અમલ ક્યારે થશે એ સવાલ શહેર આખામાં ચર્ચાનો વિષય બન્યો છે। નવસારી વિજલપોર નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવતું જાહેરનામું બહાર પડવાની 25મી ડિસેમ્બરની આશા ઠગારી નીવડતા હવે ક્યારે અમલ થશે એ સવાલ યથાવત જ રહ્યો છે। નવસારીને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત ગત બજેટ વેળા ફેબ્રુઆરીમાં સરકારે કરી હતી। આ જાહેરાતને પગલે શહેરમાં મહત્તમ લોકોને ત્યારબાદ નજીકના દિવસોમાં સરકાર વિધિવત જાહેરનામું બહાર પાડશે અને અમલ થશે એવી આશા હતી। જો કે તે વાતને 10 મહિના વીતી ગયા છતાં જાહેરનામું બહાર નહીં પડતા મહાપાલિકા અમલી બની નહીં અને પાલિકા જ કાર્યરત રહી છે। આ દરમિયાન 25મી ડિસેમ્બર સુશાસન દિવસ તરીકે સરકાર ઉજવી રહી હોય આ દિવસે મહાપાલિકા અમલી બનાવાશે એવી વાત જોરશોરથી ચર્ચાઈ હતી। ભાજપના વર્તુળ ઉપરાંત ઉચ્ચ સરકારી વર્તુળ પણ આ વાત જણાવી રહી હતી। આ સાથે જ જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ જેની મહાપાલિકા બનાવવાની જાહેરાત થઈ તે પાલિકામાં કામ અધૂરા રહેવા વહીવટદારોની નિમણૂક યોગ્ય સમયે ને યોગ્ય તારીખે એ જાહેરાત થશે અને લોકોને સુવિધા પૂરા પાડવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે। મારું તો એક જ ધ્યેય છે કે નવસારી વિધાનસભા ક્ષેત્રની અંદર મારા 2 વર્ષ થયા છે અને આવનારા 3 વર્ષ પણ પૂરા થાય તે પહેલાં જ જે મારું જે ધારણા છે, મારું જે વિઝન છે તે દિશામાં કામોને માટે હું સતત પ્રયત્નશીલ છું અને એમાં માનનીય મુખ્યમંત્રીશ્રીનો મને જોરદાર મદદ મળી રહી છે। તબક્કે એમનો પણ હું આભાર માનું છું।